મિત્રો, જ્યારે લોકો સ્ટ્રેસમાં હોય ત્યારે શા માટે મીઠું ખાવાનું પસંદ કરતા હશે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકોને સ્વીટ ખાવાની ક્રેવિંગ ખૂબ જોરોશોરોમાં થતી હોય છે. તો ઘણા બધા લોકો જ્યારે સ્ટ્રેસમાં આવી જાય ત્યારે સ્વીટ ખાઈ લે છે. ઘણા બધા લોકોને જ્યારે ખૂબ ગુસ્સો આવે તો પોતાને કંટ્રોલ કરવા માટે પણ આ સ્વીટ અથવા તો મોટી ચોકલેટ ખરીદીને ખાવાનું શરૂ કરે છે. જો મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને પોતાના પીરિયડ્સ દરમિયાન ઘણી બધી સ્ત્રીઓ તમને એવી જોવા મળશે કે જે ચોકલેટ્સ ખાઈને પોતાને રિલેક્સ ફીલ કરાવશે. હવે આવું શા માટે? મિત્રો, જ્યારે લોકો સ્ટ્રેસમાં હોય ત્યારે શા માટે મીઠું ખાવાનું પસંદ કરતા હશે? તો જ્યારે પણ આપણે સ્ટ્રેસમાં હોઈએ, ચિંતામાં હોઈએ છીએ તો આપણને અચાનક ચોકલેટ અથવા મીઠાઈ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે. હવે આવું થવા પાછળનું કારણ શું? તો આવું થવા પાછળનું કારણ મગજ અને હોર્મોન્સ વચ્ચેનો ઊંડો સંબંધ એમ આપણે કહીએ. હવે જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધે છે. હવે આ જે હોર્મોન છે એ શરીરને સતર્ક કરે છે, વધારેની ઉર્જાની માંગણી કરે છે. હવે આવી સ્થિતિમાં શું થશે કે મગજ આપણને ઝડપી ઉર્જા મેળવવા માટે મીઠાઈઓ તરફ દોરી જાય છે. હવે તમે મીઠાઈ ખાશો એટલે તમને તાત્કાલિક ગ્લુકોઝ મળે છે, જે તમારા મગજને આરામ આપે છે. હવે આની સાથે ડોપામાઇન નામનું જે રસાયણ છે એ પણ બહાર આવે છે અને એ તમને થોડા સમય માટે ખુશ અને શાંત રાખશે. હવે ઘણીવાર આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણને શાંત કે ખુશ રાખવા માટે મીઠાઈ ખવડાવવામાં આવે છે. સ્ટ્રેસના સમયમાં આ આદત તમને ફરીથી દેખાય છે અને આપણે એ જ મીઠી આરામની શોધ કરીએ છીએ. હવે મીઠાઈ અને મૂડ વચ્ચેનો પણ સંબંધ છે એ પણ તમને જણાવીએ. મીઠાઈઓ જે છે એ સેરોટોનિન નામના હોર્મોનને તમારા શરીરની અંદર વધારશે, જે તમારો મૂડ સુધારે છે. હવે જ્યારે મન ભારે હોય અથવા તમને ખૂબ સ્ટ્રેસ ફીલ થતું હોય તો શરીર પોતે સેરોટોનિન વધારવા માટે મીઠાઈઓની માંગણી કરે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા લોકો એવું કહે છે કે વધારે પડતું શુગર તમારા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે. તો જો તમે દર વખતે સ્ટ્રેસમાં હો અને જો મીઠાઈ દર વખતે જ ખાતા હોય તો આ પ્રકારની પરિસ્થિતિ ધીમે ધીમે આદત બની જશે. આનાથી તમારું વજન પણ વધશે, બ્લડ શુગર અસંતુલિત થઈ શકે, જેનાથી ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે. એક સંશોધન એમ કહે છે કે સ્ત્રીઓમાં હોર્મોનલ વધઘટને કારણે સ્ટ્રેસ દરમિયાન મીઠાઈ ખાવાની ઈચ્છા વધે છે. ખાસ કરી જ્યારે સ્ત્રીઓ અથવા મહિલાઓ પીરિયડ્સમાં હોય અથવા ગર્ભાવસ્થા દરમિયાન તમને આ વધારે પ્રકારનું વર્તન જોવા મળશે. જો તમને મીઠાઈ ખાવાનું મન થાય તો તમે એ મીઠાઈને સ્કીપ કરીને અન્ય પ્રવૃત્તિ પણ કરી શકો. જેમ કે તમે ઊંડો શ્વાસ લો, થોડું ચાલવા જાઓ, કોઈની સાથે વાત શેર કરી લો અથવા યોગ, ધ્યાન, પૂરતી ઊંઘ લઈ શકો, જેથી તમારું સ્ટ્રેસ લેવલ છે જે ઘટી શકે. હવે એ સિવાય ફળ હોય અથવા સૂકા ફળો પણ તમારા મનને સંતોષ આપી શકે છે. તો દર્શક મિત્રો, જો તમને વધારે પડતો સ્ટ્રેસ થતો હોય તમે મીઠાઈઓ ખાવાનું સ્કીપ કરીને આવા પ્રકારના ખોરાકને પણ ખાઈ શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.